નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટીના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। મિત્રો, તમે જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળતી રહે। બરાબર, તો ચાલુ કરીએ મિત્રો આજનો વિડીયો। તમને વિભાગે આપેલો છે મિત્રો। પ્રશ્ન 1 નંબર જોઈએ શું કહેવા માગે છે। અમેરિકા પોતાનો વિકાસ કઈ પદ્ધતિથી કરે છે? તો એનો જવાબ આવે અમેરિકા તેનો વિકાસ બજાર પદ્ધતિથી કરે છે। બરાબર, આ રહ્યું બજાર પદ્ધતિ। જવાબ તમને પીપીટીમાં જ આપેલા છે। બીજો ક્વેશ્ચન, નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવી અને જો વિધાન ખોટું હોય તો તેને સુધારીને ફરીથી લખવાનું છે। બરાબર, ભારત વિકસિત દેશ છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત વિકાસશીલ દેશ છે। બરાબર, એટલે વિધાન આવે ખોટું, ભારત વિકાસશીલ દેશ છે। બરાબર, ત્રીજા પ્રશ્નની વાત કરીએ। બરાબર, ઓકે। ભારતની પ્રજા પ્રાચીન કાળથી પ્રેમી રહી છે। બરાબર, તમે નીચે આપેલા છે 3, જમીન, પર્યાવરણ કે ટેકનોલોજી। તો આપણે જાણીએ છીએ કે ભારતની પ્રજા પ્રાચીન કાળથી પર્યાવરણ પ્રેમી રહી છે। બરાબર, ચોથા ક્વેશ્ચનની વાત કરીએ। યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। જમીન સંસાધન છે, ત્રણ ઓપ્શન આપેલા છે તમને, વૈશ્વિક, રાષ્ટ્રીય કે વ્યક્તિગત। તો આપણે જાણીએ છીએ કે જમીન એ વ્યક્તિગત સંસાધન છે। બરાબર, પાંચમા ક્વેશ્ચનની વાત કરીએ। મને ઓળખો, હું વિશ્વમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળું છું। મિત્રો, આનો જવાબ તો નાના છોકરાને પણ આવડે। શું આવે? એશિયાઈ સિંહ। દ્રવિડો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર મનાય છે। બરાબર, તેમણે દેવીને માતા રૂપ અને પરમાત્માને પિતા રૂપ માન્યા હતા, જેમાંથી શિવ અને પાર્વતીનો ખ્યાલ વિકસ્યો હતો। આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમણે આપી હતી। દ્રવિડો માતૃપ્રધાન કુટુંબ હતા। બરાબર, માતૃપ્રધાન કુટુંબ હતા। તેઓને આકાશી ગ્રહો, હોડી, તરપા, કાંટવું, વણવું, રંગવું વગેરેની જાણકારી હતી। તીર, ભાલા, તલવાર વગેરે તેમના શસ્ત્રો હતા। તેઓ ખેતી કામના અને સુતરાઉ કાપડ બનાવવાના સાધનોથી પરિચિત હતા। ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા હતા। તો મિત્રો, આ આવશે એનું સંપૂર્ણ સોલ્યુશન। બરાબર, છઠ્ઠા ક્વેશ્ચનનું 2 માર્ક્સ માટે। બરાબર, નીચે આ જણાવેલા મેળા વિશે 2 વાક્ય લખો। અથવાનો ઓપ્શન છે, અથવાનો ક્વેશ્ચન છે મિત્રો। આ તમે 2 માંથી ગમે તે એક લખી શકો છો। પહેલો આવેલો છે ભવનાથનો મેળો। ભવનાથનો મેળો જૂનાગઢ જિલ્લાના ગિરનાર ખાતે ભરાય છે। મહા વદ 9 થી 12 સુધી આ ભવનાથનો મેળો ભરાય છે। ભવનાથનો મેળો મહાશિવરાત્રિના પાવન પર્વ પર ભરાય છે। હવે 7મા ક્વેશ્ચનની વાત કરીએ। જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો। જમીન ધોવાણ અટકાવવા માટે આપણે પડતર જમીન હોય કે જ્યાં કાંઈ ખેતી થઈ શકે ન હોય ત્યાં આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ। જમીન પર થતી ચારણ પ્રવૃત્તિ અટકાવવી જોઈએ। ઢોળાવવાળી જમીન ઉપર સ્ટેપ પદ્ધતિથી વાવેતર કરવું કે જેથી ઉપરથી વરસાદ આવે તો સીધો તે ઉતરી જાય। બરાબર, જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા। પાણીનો વેગ ધીમો પાડવા, ખેતરમાં ઊંડી ખેડ કરવી। બરાબર, આ આવશે તેનો સંપૂર્ણ સોલ્યુશન। પાણીનો વેગ ધીમો પાડવા, ખેતરમાં ઊંડી ખેડ કરવી, ખેતરોનું ધોવાણ અટકાવવા, ખેતરોને ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું। બરાબર, 8મા ક્વેશ્ચનની વાત કરીએ। સંસાધન એટલે શું સમજાવો। સંસાધન એટલે જે વસ્તુ માનવી આશ્રિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે। બરાબર, મતલબ માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુ ઉપયોગમાં લેવાય છે તેને આપણે સંસાધન કહેવાય છે। બરાબર, હવે તેને સમજાવવાનું છે। 9મા ક્વેશ્ચનની વાત કરીએ। આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। બરાબર, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે ખેડાણ જમીનમાં વધારો થવાથી ખેત ઉત્પાદનમાં વધારો થવો એ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે। દાખલા તરીકે ઘઉં, ડાંગર જેવા પાકના
નવા બિયારણોની શોધ તથા ઉત્પાદનમાં થતો વધારો તે આર્થિક વિકાસ દર્શાવે છે. બરાબર. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો ભેદ આપણે અર્થતંત્રના પરિવર્તનના આધારે જોયો. વિકાસની પ્રક્રિયાના આધારે જોશું શું આવે. આર્થિક વૃદ્ધિ એ પારિમાણિક ફેરફારો સૂચવે છે. પરિણાત્મક અને ગુણાત્મક એમ બંનેને નિર્દેશ કરે છે. જ્યારે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. બરાબર. પહેલી અવસ્થા આર્થિક વૃદ્ધિ આવે અને આર્થિક વિકાસ પછી આવે. બરાબર. એટલે કે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસનું જ પરિણામ છે. આ આવશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. 10મા ક્વેશ્ચનની વાત કરીએ. બજાર પદ્ધતિઓની ખામી જણાવો. બરાબર. બજાર પદ્ધતિઓની ખામી જણાવો. જો બજારની અજ્ઞાતતાને કારણે ગ્રાહકનું શોષણ થાય છે. બરાબર. બજારની અજ્ઞાતતાને કારણે ગ્રાહકનું શોષણ થાય છે. આ પદ્ધતિમાં નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય છે. તેથી દેશમાં મોજી શોખની વસ્તુનું ઉત્પાદન વધારે થાય છે, જ્યારે પ્રાથમિક જરૂરિયાતનું ઉત્પાદન ઓછું થાય છે. કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે, જેમ કે બજાર તંત્રમાં રાજ્યની કોઈ ભૂમિકા હોતી નથી. બરાબર. આવકની અસમાનતામાં વધારો થાય છે, પરિણામે આર્થિક અસ્થિરતા સર્જાય છે. બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી હોય છે અને આવકનું કેન્દ્ર દ્વારા થાય છે. ઇજારાશાહી વિકસવાને કારણે ગ્રાહકો અને મજૂરો બંનેનું શોષણ થાય છે. બરાબર. વિભાગ C ની વાત કરીએ. તમારે મુદ્દાસર આન્સર લખવાના છે. નીચે આપેલા પ્રશ્નોના પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ છે. બરાબર. 11મો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના સાંસ્કૃતિક વારસાની સમજ આપો. સાંસ્કૃતિક મહોત્સવો આપણે પોળો વિજયનગરમાં થાય છે. પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં યોજાય છે. તાનારીરી મહોત્સવ વડનગરમાં યોજાય છે. ઉત્તરાધ મહોત્સવ મોઢેરા ખાતે યોજાય છે અને રણોત્સવ આપણે કચ્છના કોરાડ ખાતે યોજાય છે. બરાબર. હવે જોઈએ પેલું બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, તળાજા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફા આવેલી છે. બરાબર. ધાર્મિક સ્થળોમાં આપણે જોઈએ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ આપણે સોમનાથમાં આવેલું છે. ઉત્તર ગુજરાતમાં અંબાજી, બહુચરાજી, મણકાળીનું મંદિર, જૈન તીર્થ પાલિતાણા વગેરે ધાર્મિક સ્થળો ધરાવતા તીર્થસ્થાનો આપણે ત્યાં આવેલા છે. મેળાઓમાં વાત કરીએ. મેળાઓમાં મોઢેરાનો મેળો મહેસાણા ખાતે, ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે, ભવનાથનો મેળો ગિરનાર ખાતે, તરણેતરનો મેળો તરણેતર ખાતે અને મોઢાનો મેળો ધોળકા ખાતે યોજાય છે. બરોબર. ઐતિહાસિક મહત્વના ધરાવતા સ્થળો જોઈએ. વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ, જૂનાગઢમાં ગિરનારની પર્વતીને તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લાનો દરવાજો, સિદ્ધપુરનું રુદ્રમહાલ, વિરમગામનું મૂનસર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બેનમૂન ઝૂલતા મિનારા, સિદ્દી સૈયદની જાળી, હટીસિંગના ડેરા, સરખેજનો રોજો, નગીનાવાડી વગેરે, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ અને વડોદરાનો રાજમહેલ. મિત્રો, આ આપણા ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. બરાબર. આ હતું તેનું સંપૂર્ણ સોલ્યુશન 3 માર્ક્સ માટે. ભારતના વારસાના જતન અને સંરક્ષણ અંગેની બંધારણીય ફરજો જણાવો. તો જોઈએ તેનો આન્સર શું આવે. આપણે સમન્વય પામેલા સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી, દેશની જાહેર મિલકતનું રક્ષણ કરવું, દેશના જંગલ, તળાવ, નદીઓ તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું, ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિદાઓની શુદ્ધતા, પવિત્રતા અને સુંદર જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે અને હિંસાનો ત્યાગ કરવો. બરાબર. આપણા બંધારણમાં અનુચ્છેદ 51 ભારતની નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં 6, જ, ટ અને એટલે કે 6, 7 અને 9 ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટેની આપણી ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક, સમાપ્રતિક સ્થાનો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો
અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું તે આપણી બંધારણ પ્રત્યે આપણી ફરજ છે. 12મા ક્વેશ્ચનની વાત કરીએ. ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ફળદ્રુપતા ગુણવત્તા જાળવવી, પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને, ઢોળાવવાળા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે. બરોબર. પડતર જમીન પર જંગલો ઉગાડવા જોઈએ. ભારતમાં 33% વિસ્તારમાં જંગલોનું પ્રમાણ હોવું જોઈએ. નદી ધોવાણમાં થતું કોતરકામ અટકાવવું જોઈએ. નદી પર બંધારા કે નાના બંધો બાંધીને પ્રવાહની ગતિ ધીમી પાડી શકાય છે. તેમજ નદી કાંઠાની જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. બરોબર. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને રણની નજીકના ક્ષેત્રોમાં હારબ્રંદ વૃક્ષો ઉગાડી રક્ષક જોખલા બનાવી શકાય. આ ત્રીજો ક્વેશ્ચન છે. બરોબર. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવેલા છે તે જણાવો. બરોબર. તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા વગેરેના પરિબળોથી અસરથી માટી નીચે રહેલા મૂળ ખડકના ખવાણથી જમીનનું નિર્માણ થાય છે. ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તે પ્રવેશી આબોહવાની ગાઢ અસર જોવા મળે છે. જુદી જુદી આબોહવાને લીધે બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. હવે આપણે વિભાગ ડી ની વાત કરીએ. નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર સવિસ્તાર લખો. પ્રત્યેકના 4 ગુણ. બરોબર. 13મા પ્રશ્નની વાત કરીએ. ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાની સમજ આપો. જવાબની વાત કરીએ. ભારત દેશના લોકોને તેમજ વિશ્વ વૈવિધ્યપૂર્ણ સમુદ્ર ભવ્ય વારસો આપ્યો છે. ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદ સંસ્કૃતિ રહી છે. ભારતની સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે. બરોબર. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારત સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. જગતના દેશોએ એ મૂલ્યો સ્વીકાર્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતના પોતાના આવડત, વૃદ્ધિ, શક્તિ અને કલા કૌશલ દ્વારા ભારતના સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે. અનેક ઋષિ મુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીતિ રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા, જેનાથી ભારતની ભતીગળ સંસ્કૃતિ નિર્માણ પામી છે. 13મા ક્વેશ્ચનની વાત કરીએ. મિશ્ર અર્થતંત્રમાં સંસાધનોની ફાળવણીની ચર્ચા કરો. તો મિશ્ર અર્થતંત્રમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. તેનાથી પાયાની સવલતો, આંતરમાળખાનું નિર્માણ, ઔદ્યોગિક વિકાસ વગેરેની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે છે. જાહેર ક્ષેત્રમાં સામાન્ય રીતે વિશાળ પાયાનું મૂડીકરણ માગી લેતા પાયાના ચાવીરૂપ મૂડીસર્જક ભારે ઉદ્યોગો, રેલવે, વિમાન વ્યવહાર જેવી વાહન વ્યવસ્થાની સેવાઓ, તાર, ટપાલ અને ટેલિફોનિક જેવી સંદેશા વ્યવહારની સેવાઓ, રેડિયો અને ટેલિવિઝન પ્રસારણની તથા જીવન વીમો, બેન્કિંગ, વીજળી, મોટી સિંચાઈ યોજનાઓ જેવી કે સેવાઓ વિકસાવવામાં આવે છે. એ સિવાયના ઓછા જોખમી તથા ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના એકમો, કૃષિ વેપારી એકમો વગેરે ખાનગી ક્ષેત્રમાં વ્યક્ત રહે છે. એક સંયુક્ત ક્ષેત્ર પણ હોય છે જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના એકમો કામ કરે છે. દાખલા તરીકે માર્ગ પરિવહન. બરોબર.
મિત્રો, આ તો ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ પીપીટી સ્વરૂપે સોલ્યુશન. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે તમારા મિત્રોને શેર કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય.